નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ઇન્ડિયન આર્મી દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માત્ર તમે 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને પગાર મેળવી શકો છો 92,000ની આસપાસ। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, જેમની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન્ડિયન આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, જે આ ઇન્ડિયન આર્મી દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં જે અરજી કરવાની મોડ છે તે ઓફલાઈન છે, એટલે કે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। એટલે આપણે આ વિડીયોમાં આપણે પૂરી પ્રોસેસ જાણીશું કે કઈ રીતે તમે ઓફલાઈન એપ્લાય કરી શકો છો। તો મિત્રો, હવે આપણે જઈશું ઇન્ડિયન આર્મી દ્વારા જે નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે ઇન્ડિયન આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે આર્મી ભરતી 2024-25। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ, એટલે કે DGEMEની ભરતી ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે। વાત કરીએ પોસ્ટ નેમની તો ગ્રુપ C ની વેકેન્સી છે, વોરિયસ વેકેન્સી પર ભરતી થવાની છે, જેમાં પોસ્ટ નેમ અહીં આપેલા છે લોઅર ડિવિઝન ક્લાર્ક, એટલે કે LDC, ફાર્માસિસ્ટ, ફાયરમેન, ટ્રેડમેન, મેટ, ત્યારબાદ ઇલેક્ટ્રિશિયન, ફિટર, વ્હીકલ મેકેનિકલ। આટલી પોસ્ટ કુલ મળીને 625 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે એપ્લાય કરવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે। ઓફલાઈન એપ્લાય કરવા માટેની જે પ્રોસેસ છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયો તમે પૂરેપૂરો જોજો। કેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ, ચાહે મેલ હોય ફિમેલ હોય, બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। વાત કરીએ સેલરી, તો સેલરી તમને 18,000થી લઈને 92,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને 30 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેતી નથી, બિલકુલ ફ્રીમાં તમે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારું સ્કિલ્સ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવશે, જે ઓનલી ફાયર અને તેની સિમિલર જોબ છે તેના માટે લાગુ પડશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે, મેડિકલ એક્ઝામ કરવામાં આવશે, ત્યારબાદ તમને સિલેક્શન મળવાપાત્ર રહેશે। વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો અહીં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે ડિગ્રી હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। વાત કરીએ અગત્યના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ। હવે વાત કરીએ કે તમે આ ભરતી છે જે આર્મી દ્વારા બહાર પાડવામાં આવી છે તેમાં એપ્લાય કેવી રીતે કરી શકો છો। તો મિત્રો, આપણે આ પ્રોસેસ છે તે આપણે તેના ઓફિશિયલ નોટિફિકેશન ઉપર જઈને સમજીશું। એટલે આપણે અગત્યની તારીખોની વાત કરીએ, ડેટ ફોર એપ્લાય ઓનલાઈન વિધિન 21 દિવસ। આ જ્યારથી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે ત્યારથી 21 દિવસ સુધીમાં તમારું એપ્લિકેશન છે તે ઓફલાઈન છે તે ત્યાં પહોંચી જવું જોઈએ। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તેની સાથે જે ઓફલાઈન ભરવા માટેનું ફોર્મ છે તે પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, હવે આપણે જઈશું આ આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના ઓફિશિયલ નોટિફિકેશન ઉપર માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ આર્મી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના ઓફિશિયલ નોટિફિકેશન ઉપર। અહીં તમે જોઈ શકો છો ડિપાર્ટમેન્ટનું નામ છે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર્સની ડાયરેક્ટ રિક્વાયરમેન્ટ છે, ગ્રુપ C માટેની રિક્વાયરમેન્ટ છે। તેમાં અહીં ઘણી બધી પોસ્ટની પણ તમને આપેલા છે, જેના લોકેશન પણ અહીં તમને જોવા મળશે, આપણા ગુજરાતના લોકેશન પર પણ ભરતી થવાની છે। તમે અહીં જોઈ શકો છો આપણે વડોદરા છે તેમાં લોઅર ડિવિઝન ક્લાર્કની ભરતી થવાની છે, ટોટલ 12 વેકેન્સી પર ભરતી થવાની છે અને બીજી પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી થવાની છે। તો એપ્લાય જરૂર કરી દેજો, જેથી તમારું સિલેક્શન થાય અને જોબ મળવાપાત્ર મળી જાય। તો અહીં તમને ક્વોલિફિકેશન છે તે પણ આપી દેવામાં આવ્યા છે કે કઈ પોસ્ટ માટે તમારે શું એજ્યુકેશન ક્વોલિફિકેશન જોશે, જે પણ તમને લાગુ પડતું હોય તે વાંચીને ત્યારબાદ તમે એપ્લાય કરવાનું રહેશે। ત્યારબાદ તમને અહીં પે સ્કેલ પણ જોવા મળશે, 7મા પગાર પંચના આધારે તમને પગાર મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો તે 18 વર્ષથી 25 વર્ષ સુધીની છે અને જે ડ્રાઈવર અને એન્જિન ડ્રાઈવર માટેની એજ લિમિટ છે તે 18 વર્ષથી લઈને 30 વર્ષની છે, જે તમારે ધ્યાને લેવાનું રહેશે અને એજ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે। ત્યારબાદ અહીં ફાયરમેન અને ફાયર એન્જિન ડ્રાઈવર માટેની ફિઝિકલ જે ક્રાઇટેરિયા છે તે અહીં આપેલા છે, તમે જોઈ શકો છો, ત્યારબાદ જ તમે એપ્લાય કરજો।
ત્યારબાદ અહીં તમને એપ્લાય કરવા માટેની જે રીત છે તે પણ આપી દેવામાં આવેલ છે. તમે આ સ્ટેપ ફોલો કરીને તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટેની જે એડ્રેસ છે તે પણ અહીં આપી દીધેલું છે, તમે તેમના દ્વારા એપ્લાય કરી શકો છો. હવે વાત કરીએ આપણે આ એક્ઝામ માટેના સિલેબસની. તો સિલેબસ તમને અહીં જોવા મળી જશે કયા સિલેબસમાંથી તમારા પેપર છે તે પૂછાશે. તો મિત્રો નોટિફિકેશનને નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં એપ્લિકેશન ફોર્મ છે તે જોવા મળશે. આ એપ્લિકેશન ફોર્મ છે તે તમારે ભરી દેવાનું રહેશે, જેમાં જે પણ ડિટેલ માંગવામાં આવી હોય તે બધી તમે ફિલ કરી દેવાનું રહેશે અને જે તે એડ્રેસ ઉપર તમારે સેન્ડ કરી દેવાનું રહેશે. તો આ તેનું ફોર્મ છે. ત્યારબાદ અહીં એડમિટ કાર્ડ પણ તમને જોવા મળશે. આ રીતે એડમિટ કાર્ડ રહેશે. ત્યારબાદ અહીં સિગ્નેચર ઓફ કંટ્રોલર ઓફિસ આવી રીતે તમારું એડમિટ કાર્ડ છે તે આવશે. તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.